અલગમાં આવેલું 11 માળનું પેસેન્જર શિપ છે ને એની વિઝિટ કરાવવું, અંદર હું સુવિધાઓ છે એ પણ તમને ખબર પડી જાય. હું ને મારા મિત્ર મુકેશભાઈ બે નીકળી ગયા શિપ જોવા માટે ને પહોંચી ગયા શિપે. સૌપ્રથમ શિપના ટોપ માળે આવી ગયા. અહીંયાથી અલગ દેખાય ને આ તમે જોઈ શકો છો શિપની ઉપર જ હેલિપેડ બનાવેલું છે. હવે આ છે અહીંનું રેસ્ટોરન્ટ. આવા શિપમાં છે ને ભાઈ 4 રેસ્ટોરન્ટ છે. બોલો, જેમ જેમ શિપની નીચે ઉતરતી જાય એમ ભાઈ લક્ઝરિયસ સુવિધા જોવા મળી, જેમ કે બાર, સ્વિમિંગ પુલ, કસિનો. આ પેન્ટિંગ તમે કાચમાં જોવો ને, કાચનું કટિંગ કરીને બનાવેલું છે. બોલો, હવે તમને શિપમાં આવેલા લક્ઝરિયસ રૂમના વિઝિટ કરાવો. આ તમે જે રૂમ જોઈ શકો છો ને આ શિપનો રૂમ છે. તમે જોવો ને તો કાંઈ ઘટે નહીં ભાઈ, લક્ઝરિયસ રૂમ ને આવા જ રૂમ તો છે ને આની અંદર 1500 રૂમ છે. આ કેપ્ટન રૂમ છે. અહીંયાથી શિપનું આખું મેનેજમેન્ટ થતું હોય છે. હવે આપણે આવી ગયા થિયેટરમાં. આ તમે જોઈ શકો છો ને શિપનું થિયેટર છે. બોલો, શિપની અંદર જ ભાઈ જીમની સુવિધા પણ ઉપલબ્ધ છે. 1 મિનિટમાં બતાવવું પોસિબલ નથી, એટલે આપણી યુટ્યુબ ચેનલમાં આનો ફૂલ વિડીયો આવી ગયો છે. જરાક જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય. જો તમે અલગ આવતા હોય તો મારા મિત્ર મુકેશભાઈની એક ઓફિસ છે, ત્યાં તમે વિઝિટ કરજો. અહીંયા તમને છે ને કાર ને બાઇક રેન્ટ ઉપર પણ મળી જશે. એટલું જ નહીં, પણ તમારે અલગમાંથી કઈ લેવું હોય તો પણ મુકેશભાઈ હેલ્પ કરશે. સોફા, ખુરશી, પલંગ, મેટ્રેસ કે એવું તમારે કઈ ફર્નિચર નું કઈ પણ લેવું હોય તો પ્રમુખ વે બ્રિજ છે ને એની એકદમ બાજુમાં નીલકંઠ ફર્નિચર કરીને છે, ત્યાં તમે જશો તો તમને અહીંયા ઓરિજિનલ શિપની વસ્તુ પણ બધી મળી જશે. વિડીયોને લાઈક ને ફોલો કરવાનું ભૂલી જતા નહીં.